હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં મસ્ત ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા મરચાના રીંગ ભજીયા બનાવીશું. તો મરચાના રીંગ ભજીયા બનાવવા માટે અહીંયા આપણા ઘરના ગાર્ડનમાં સરસ મજાના મસ્ત એવા મરચા આવી ગયેલા છે. મસ્ત એવા ફોલરિયા મરચા છે. તો હવે આપણે મરચા ઉતારી લઈશું અને આ મરચા તીખા પણ છે એટલે ભજીયા ખાવાની આપણને બહુ જ મજા આવશે. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના બોરડી એવા અને ફોલરિયા મરચા આપણા થઈ ગયેલા હતા. તો જેટલા મને ભજીયા બનાવવા હતા એ હિસાબથી મેં મરચાં અહીંયા ઉતારી લીધેલા. હવે આપણે આ મરચાંને ધોઈને તેને કટ કરીને રેડી કરી લઈશું. તો મરચાંના રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાંને ધોઈને રેડી કરી લીધેલા. હવે આપણે આ મરચાંને કટ કરીને રેડી કરી લઈશું. ગોળ ગોળ રીંગમાં આપણે કટ કરીશું. તો આ મરચાં તીખા એવા છે. જો વધારે મરચાં તીખા હોય અને તમારે ભજીયા તીખા ન બનાવવા હોય, મતલબ ભજીયા તીખા હોય ને તો જ ખાવાની મજા આવે. તો વધારે જો તીખા ન ખાવા હોય તો અંદરથી બીયા અને તમારે નસું કાઢી નાખવાની. પણ હું મરચાંની અંદરથી બીયા અને નસું નથી કાઢતી. તો આવી રીતના આપણે બધા મરચાંને રીંગું બનાવી લઈએ. તો જેટલા ભજીયા બનાવવા હતા એટલા મરચાંને આપણે કટ કરી લીધેલા. હવે થોડોક મસાલો બનાવીશું. તેના માટે આપણે થોડાક મરચાંના ટુકડા મિક્સરના કન્ટેનરમાં નાખીશું તીખાશ માટે, લીલા ધાણા નાખીશું ફ્લેવર માટે અને લીલું લસણ નાખીશું. અહીંયા આપણે ફ્રોઝન કરી રાખ્યું હતું તે એડ કરી રહ્યા છે. તો ભરપૂર લીલું લસણ નાખીશું. લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ તમે નાખી શકો. હવે ઉપરથી આપણે લીંબુનો રસ નાખીશું. અને સરસ રીતે એકદમ સ્મૂધ એવી પ્યુરી આપણે બનાવીને રેડી કરી લઈશું. તો રીંગ ભજીયાની અંદર નાખવા માટે આપણી સરસ મજાની પ્યુરી બની ગઈ. હવે એક બાઉલમાં કટ કરેલા લીલા મરચાં આપણે એડ કરી દઈશું. અને ઉપરથી નાખીશું આપણે ચણાનો લોટ. અડધો કપ મેં અત્યારે ચણાનો લોટ નાખેલો છે, વધારે નથી નાખવાનો. અને 1/4 કપ મેં અહીંયા રાઈસ ફ્લોર નાખેલો છે. રાઈસ ફ્લોરથી આ મરચાંની રીંગો ક્રિસ્પી કુરકુરી બનશે. અને વધારે લોટ આપણે નથી નાખવાનો. જે આપણે મસાલાની પ્યુરી બનાવી હતી ગ્રીન ટાઈપની તે આપણે એડ કરી દઈશું. પાણી એક્સ્ટ્રા બિલકુલ નથી નાખવાનું. બસ આવી રીતના પ્યુરી નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હલકો લાઇટ એવો જ આપણે મરચાંની ઉપર લોટ કવર કરવાનો છે. એટલે આ મરચાં ઉપરથી ક્રિસ્પી કરારા હશે અને મસ્ત તીખા એવા હશે ને ખાવાની મજા પડી જશે. હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. મીઠું નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આવી રીતના આપણે મસાલો મરચાંની ઉપર કવર કરી દેવાનો છે. તો અહીંયા આપણે મરચાંની રીંગુની ઉપર મસાલો સરસ રીતે મિક્સ કરી લીધેલો. હવે આપણે આ મરચાંની રીંગુને તળીને રેડી કરી લઈશું. તો તળવા માટે બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ પણ આપણું ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે આ મરચાંને તળીને રેડી કરી લઈએ. તો મરચાંને તળવા માટે અહીંયા આપણે ગેસ રાખીશું મીડિયમ ફ્લેમ પર આપણે આ મરચાંની રીંગુને તળી લઈએ. અત્યારે આપણી રીંગુ થોડીક લાલ થઈ રહી છે એટલે પહેલો ઘાણો હંમેશા આપણે થોડોક ઓછો જ તળવાનો, મતલબ ક્વોન્ટિટી આપણે ઓછી નાખવાની. એટલે કદાચ પહેલો ઘાણો ખરાબ થાય ને તો પણ વાંધો ન આવે. તો અહીંયા આપણો પહેલો ઘાણો થોડોક ફટાફટ લાલ થઈ રહ્યો છે. તો હવે ગેસ આપણે ધીમો જ રાખીને આ મરચાંની રીંગુને ક્રિસ્પી કુરકુરી થઈ જાય ત્યાં સુધી તળીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણો એક ઘાણો તળાઈને રેડી થઈ ગયેલો. તો આવી જ રીતના આપણે બીજો ઘાણો પણ તળીને રેડી કરી લઈએ. તો વરસાદની સિઝન હોય કે ઠંડીની સિઝન હોય, બેવ સિઝનમાં આ મરચાંની રીંગના ભજીયા ખાવાની રિયલી બહુ જ મજા આવશે. ફક્ત આની સાથે મસ્ત ખાટી મીઠી આંબલીની ચટણી બનાવવી હોય તો ઠીક છે, નહીં તો ન બનાવવી હોય ને તો ઠંડી ઠંડી છાશની સાથે આ મરચાંની રીંગુ ખાવાની મજા પડી જશે.
તો આવી જ રીતના આપણો બીજો ઘાણવો પણ તળાઈને રેડી થઈ ગયો. એવી જ રીતના જેટલી આપણે રીંગુ બનાવી બધી જ તળીને રેડી કરી લઈએ. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના આપણા બની ગયેલા છે મરચાંના ભજીયા, જેને આપણે રીંગ ભજીયા કહી શકીએ છીએ. તો તમે આવી રીતના આ ભજીયાની રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમે આ ભજીયા સાઈડ ડીશ મતલબ કઢી રાઈસની સાથે બનાવીને ખાવા હોય ને, ખાવાની મજા પડી જશે. તો અહીંયા આપણે આ મરચાંના ભજીયાની સાથે બનાવી હતી મસ્ત ખાટી મીઠી આંબલીની ચટણી. તેમની સાથે આપણે આ મરચાંને સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે પ્લેટમાં મરચાંની રીંગના ભજીયા સર્વ કરી લીધેલા. તેમની સાથે મસ્ત ખાટી મીઠી આંબલીની ચટણી, અને આંબલીની ચટણી ન બનાવી હોય તો દહીંની સાથે પણ આપણે સર્વ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.